કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે 29/10/2025 અને વાર થયો મિત્રો આજે બુધવારનો દિવસ. વીકલી ટ્રેડિંગ સેશનમાં મિડ ઓફ ધ ડે આજે વચ્ચેનો દિવસ છે. 2 દિવસ જતા રહ્યા છે. 2 દિવસમાં એક દિવસમાં નિફ્ટી પ્લસ જોવા મળી, બીજા દિવસે નિફ્ટી થોડી માઇનસ જોવા મળી, પણ ઓવરઓલ બજારનું સેન્ટિમેન્ટ થોડું હાઈ સાઈડમાં, લાર્જ કેપ સાઈડમાં વધારે પોઝિટિવ જોવા મળતું હતું. મિડ કેપ સ્મોલ કેપમાં ઓલરેડી ઘસારો ચાલુ જ છે. એની અંદર હજુ પોર્ટફોલિયો એટલો બધો પ્લસ પ્રીમિયમ વધતું નથી, એટલે પોર્ટફોલિયોમાં વધારો હજી જોવા મળતો નથી મિત્રો. સ્મોલ કેપ મિડ કેપ જ્યારે દોડતા જોવા મળશે ત્યારે પોર્ટફોલિયોની અંદર ધબાધબ વધારાના જોવા મળશે, કારણ કે 90% પોર્ટફોલિયો બધાએ જેણે બનાવ્યો છે એમાંથી બધી ચકલીઓ અથવા તો બધા મિડ કેપ સ્મોલ કેપ આવું બધું ભર્યું હશે. કોઈની પાસે બહુ ઓછા પ્રમાણમાં ઇન્ફોસિસ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, પછી અલ્ટ્રાટેક સિમેન્ટ, પછી ભારતી એરટેલ, આ બધા શેર બહુ ઓછા જોવા મળશે મિત્રો. કેમ કે હાઈ ટોપ ક્લાસ કંપની આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક, આઈટીસી, આઈઓસી, આ બધા સ્ટોક્સ પણ તમારા પોર્ટફોલિયોમાં હોવા જોઈએ, ખરું ને મિત્રો? હવે વાત કરીએ આપણે ગઈકાલે બજાર કેવું જોવા મળ્યું, આછી પાતળી માહિતી લઈ લઈશું અને ફાસ્ટમાં આપણે એ પણ જોઈ લઈએ કે એફઆઈઆઈએ આટલો મોટો કૂદકો કેમ માર્યો, ખરું ને? એ પણ જોઈ લઈએ આપણે કે ભાઈ કૂદકો માર્યો છે તો કેમ માર્યો છે અને કઈ કઈ કંપનીઓના રિઝલ્ટ આવે છે આજે હલચલમાં જોવા મળશે. આ બધી આપણે આજે ચર્ચાઓ કરવાની છે મિત્રો. તો પહેલાં જોઈ લઈએ કે ગઈકાલે બજારમાં શું મુવમેન્ટ હતી. ગઈકાલે 29 અંક નિફ્ટીમાં ઘટાડો જોવા મળ્યો. 25,936 અંક બંધ જોવા મળ્યો. 25,900 ઉપર હજુ પણ નિફ્ટી પકડીને રાખી છે. આજે 26,000 ઉપર ખુલશે અને 26,000 ઉપર ખુલ્યા પછી બજારમાં નવું હાઈ બનાવવા તરફ કેટલી દોડે છે એના ઉપર ડિપેન્ડ કરશે મિત્રો. સેન્સેક્સ 150 અંકના ઘટાડા સાથે 84,628 અંક બંધ જોવા મળ્યો. એફઆઈઆઈડીઆઈના ડેટા જોઈ લઈએ મિત્રો. એફઆઈઆઈએ 10,339 કરોડની ખરીદારી કરી. આપણે કાયમ વેચવાલી બોલી જાય છે ને, તો આ કાયમ બોલી જતું હતું, પણ આજે તો આટલી બધી મોટી પ્રમાણમાં ખરીદારી કરી અને એ પણ છેલ્લે કરી છે. બજાર જ્યારે 150 અંક 125 અંક નિફ્ટી માઇનસ હતી ત્યારે પાછળથી બાઇંગ ચાલુ કર્યું. ધડ 29 અંક જ નિફ્ટી માઇનસ જોવા મળી. ખાસું એવું પાછળથી બાઇંગ કર્યું. 10,339 કરોડ બાઇંગ જોવા મળ્યું કેશ માર્કેટમાં. એફઆઈઆઈનું, ડીઆઈઆઈનું 1,081 કરોડનું ખરીદારી જોવા મળી. બંને જણાએ ખરીદારી કરી પણ નિફ્ટીને પ્લસ ના લાવી શક્યા, ખરું ને મિત્રો? વાંધો નહીં. હવે આજે એમાં કંઈક દમખમ જોવા મળશે મિત્રો. વધનારા શેરો ઘટનારા શેરો પર ફટાફટ નજર નાખી લઈએ તો ન્યુજેન સોફ્ટવેર 11.2% તેજી, ટીટીકે પ્રેસ્ટીજ 10.7% તેજી, ચેન્નઈ પેટ્રોલિયમ 9.5% તેજી, નેટવેબ ટેકનોલોજી 8% તેજી, કિર્લોસ્કર ઓઇલ 6.8% તેજી, આઈડીબીઆઈ બેંક 6.7% તેજી, આરઆર કાબેલ 5.8% તેજી. હવે મંદીવાળા શેરો જોઈ લઈએ મિત્રો કે કયા સ્ટોક્સની અંદર મંદી હતી. બાટા ઇન્ડિયા 5.6% મંદી, વોડાફોન આઈડિયા 5.3% મંદી, રિલાયન્સ ઇન્ફ્રા 5.0%. અનિલ અંબાણીનો સ્ટોક છે રિલાયન્સ ઇન્ફ્રા. બધાને ઉપરના લેવલે ફસાયા અને હવે ધીમે ધીમે 220-21 રૂપિયા આવી ગયો. બોલો, એટલે બહુ શક્ય હોય ત્યાં સુધી મિત્રો, જ્યાં ગ્રુપમાં બહુ જ ખરાબ સમાચાર ક્યારેક આવતા હોય તો એવામાં રિસ્ક નહીં લેવાનું. અમુક લોકો પૂછતા હોય છે કે રિલાયન્સ ઇન્ફ્રા લઉં છું, એમાં તેજી ચાલતી હોય છે ત્યારે એ લોકો તેજીમાં આવેશમાં આવી જતા હોય છે, પણ ધ્યાન રાખવાનું. સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝ 4.7%ની મંદી, સ્ટર્લિંગ એન્ડ વિલ્સન એમાં પણ 4.2%ની મંદી, શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા 3.6%ની મંદી, બોમ્બે સ્ટોક એક્સચેન્જ બીએસસી એમાં પણ 3.6%ની મંદી જોવા મળી. ટ્રેલ ટ્રાન્સફોર્મર એન્ડ રેક્ટિફાયર ઇન્ડિયા લિમિટેડ 3.5%ની મંદી. આ વાત થઈ ગઈ તેજી મંદીની ગઈકાલની વાતો મિત્રો. હવે આપણા એક
આપણું આજનું ટાઇટલ છે મિત્રો કે 26,277 જે લાઈફ ટાઈમ હાઈ છે એને ક્યારે તોડશે, આની રાહ જોઈને બધા બેઠા છે. પણ તોડશે તો તોડશે, વાંધો નહીં, પણ પોર્ટફોલિયો ક્યારે વધશે? ભલે નહીં તોડે તો કંઈ નહીં. બધાના મગજમાં એક જ પ્રશ્ન, પોર્ટફોલિયો કેમ નથી વધતો? પોર્ટફોલિયોમાં આપણા સ્ટોક્સ જ કેમ નથી વધતા? આ લોકોને ખબર છે ભાઈ, આ લોકોને ખબર છે ઓપરેટરોને કે ભાઈ આના અંદર રિટેલ ઇન્વેસ્ટર ઘૂસેલા છે, એને હમણાં ઠંડુ જ રાખો. કંટાળીને એમાંથી નીકળી અને જો આ બાજુ મોટામાં રોકાણ કરવા આવશે પછી આમાં ચલાવવાના છે. ખ્યાલ આવ્યો તમને? આ લોકોનું શું ટાર્ગેટ છે? તમે જે પકડીને રાખેલા છે, ઇરડા, IRFC, હુડકો, NBCC, RVNL, સુઝલોન, આ બધા સ્ટોક્સ જે પબ્લિકે બરાબરના હોલ્ડ કરીને રાખ્યા છે, એને ધીમે ધીમે હલાઈ અને કંટાળો દેવડાવી અને પછી છોડાવવા માગે છે. જો 10, 20, 30% લોકોએ છોડી દે તો એટલો માલ તો આ લોકો જોડે આવે, ખરું ને મિત્રો? એટલે આમાં પણ મોટી ગેમ થતી હોય છે. એટલે ધ્યાન રાખવાનું, આપણે આપણો માલ બરાબર પકડીને રાખવાનો, હલાવવાનો નથી, ખરું ને મિત્રો? આ અવશ્ય ધ્યાન રાખવાનું. હવે એક ટાટા કેપિટલનું રિઝલ્ટ આવી ગયું છે. ટાટા કેપિટલનું રિઝલ્ટ પણ સારું એવું આવેલું છે, એમાં આજે હલચલ જોવા મળી શકે છે મિત્રો. પછી પ્રીમિયર એનર્જીસનું રિઝલ્ટ આવ્યું છે. પ્રીમિયર એનર્જીસનું રિઝલ્ટમાં પ્રોફિટ 206 કરોડથી વધીને 353 કરોડ રૂપિયા થયો છે. પ્રીમિયર એનર્જીનો રેવન્યુ પણ 18%નો જમ્પ જોવા મળ્યો છે. 206 કરોડથી 353 કરોડ એટલે 50%નો જમ્પ કહી શકાય મિત્રો. 50 નહીં, 75%નો જમ્પ કહી શકાય પ્રોફિટમાં. એટલે આજે પ્રીમિયર એનર્જીના શેરમાં પણ હલચલ જોવા મળી શકે છે. પછી બીજો એક કંપની છે DCM શ્રીરામ, એમાં પણ ધ્યાન રાખજો. પ્રોફિટ મિત્રો એમાં પણ 63 કરોડથી વધીને 158 કરોડ, લગભગ 2 ગણા કરતાં પણ વધુ પ્રોફિટ થયું છે. DCM શ્રીરામ, આપણે ભરૂચ અંકલેશ્વરમાં આ કંપની આવેલી છે, આ ધ્યાન રાખજો. અને આનું મેન કામ છે સુગરનું અને પ્લસ કેમિકલનું છે. એમાં સોડા એસ બનાવવાનું કામ વધારે છે મિત્રો આનું. એટલે પ્રોફિટમાં 63 કરોડથી વધીને 158 કરોડ, રેવન્યુમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. અને એબિટા માર્જિન પણ 180 કરોડથી વધીને 307 કરોડ રૂપિયા ભૂકા કાઢી નાખ્યા. બહુ સારું રિઝલ્ટ કહી શકાય. પણ હવે એમાં શેરનું કઈ રીતનું મુવમેન્ટ છે એના ઉપર ડિપેન્ડ કરશે મિત્રો. અત્યારે હાલ એક તાજા સમાચાર આવી રહ્યા છે મિત્રો, લાઈવ સમાચાર છે. એરટેલની જે આફ્રિકા બેઝ કંપની છે, એરટેલ આફ્રિકાનું ત્યાં લિસ્ટિંગ થયેલું છે. એરટેલ આફ્રિકાનું ત્યાં રિઝલ્ટ પણ આવેલું છે મિત્રો. એનું રિઝલ્ટ $2.4 કરોડ વધી અને $17 કરોડ પ્રોફિટ છે ને. જબરદસ્ત જમ્પ જોવા મળ્યું છે. 2.4 કરોડથી વધી $2.4 કરોડ વધી $17 કરોડ. આ કોની વાત કરું છું? એરટેલ આફ્રિકા, જે એરટેલ આપણું અહીંયા ચાલી રહ્યું છે, એને ત્યાં રોકાણ કરેલું છે આફ્રિકામાં, ટેક ઓવર કરેલું છે હિસ્સો ત્યાંનું ટેલિકોમ કંપનીનો, અને ત્યાં એનું મોટા પાયે પણ કામકાજ છે મિત્રો. તો રેવન્યુમાં પણ 29%નો જમ્પ જોવા મળી રહ્યો છે. અનુમાનથી સારું રિઝલ્ટ છે. એટલે આજે ભારતીય એરટેલમાં ઇન્ડિયામાં પણ હલચલ જોવા મળી શકે છે મિત્રો. આ અવશ્ય ધ્યાન રાખજો. હવે તમને ખાસ કહેવાનું કે ક્યાંય પણ આપણે ફેરબદલો કરવાનો નથી. ઘણા લોકો એવું વિચારતા હોય છે કે આ શેરમાંથી કંટાળો આવી ગયો, હવે નીકળી જવું અને આમાંથી નીકળી અને આમાં જવું. આવું ના કરતા,
આવું કરવામાં પેલો સ્ટોક્સ પછી જ્યારે તમે એમાંથી નીકળશો ત્યારે અનબિલિવેબલ તેજી બતાવી દેશે, ત્યારે મનમાં ને મનમાં કોરાઈને ખવાઈ જશો તમે. એટલે ધ્યાન રાખજો, આમાંથી આમાં જમ્પ મારવાની જરૂર નથી. સારી કંપની છે તો પકડીને રાખો, ગમે ત્યારે એના અંદર પણ એનો વારો આવશે, ખરું ને? એટલે અવશ્ય ધ્યાન રાખવાનું મિત્રો. અને આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી ભગવાનના ચરણોમાં મારી પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ, જય શ્રી સીતારામ.